ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ ડે થઈ ગયો છે અને પછી થોડું કામ કર્યું હતું પણ રેકોર્ડ નહોતું કર્યું, જેમ કે શૂ રેક ને એવું બધું કર્યું આગળ એન્ટ્રન્સ પાસે તે, એટલે એના 2-3 બોક્સીસ ખાલી થઈ ગયા. અને બાકી થોડો કબાટ કર્યો હતો. અને પછી સાંજે વેદા થોડી ક્રેન્કી થઈ ગઈ હતી, એને ખબર નહીં, ત્યાં ઓલા લોકોના ઘરે હતા ને ત્યાં દિવાલ ઉપર બધું લગાડેલું હતું ને તો એ જોયા કરતી. પછી સડન અહીંયા આવ્યા એટલે દિવાલ ઉપર અહીંયા કાંઈ ન હોય તો એ બધું ગોતતી હતી. પણ પછી એકવાર સૂઈ ગઈ ને તો ડાયરેક્ટ પછી સવારે જ ઉઠી હતી, એટલે વાંધો નહોતો આવ્યો એમ. આખી રાત સૂઈ રહી હતી, બીજો કંઈ વાંધો નથી. હવે આજે વિઝા માટે જવાનું છે, મંડે છે તો, અને આજે જ જવું પડે એમ છે, નહીંતર પછી એ પ્રોસેસ થાય એમ નથી. વેકેશન ઉપર એ લોકો જતા રહેશે ને તો, એટલે આજે જ જવાનું છે. એટલે સોપ કે બધું થઈ જાય. સવારમાં દૂધ અને ઓટ્સ પલાળી દીધું છે અને સાથે લઈ જવાના બટેકા પૌવા કરવાના છે. અને સિદ્ધાર્થ ગયા છે અત્યારે, થોડુંક સ્ટોર ખુલ્યા હોય ને તો લેવા બધું. એકચ્યુઅલી વાગ્યા છે 7, એટલે 7 વાગે ઘણા સ્ટોર્સ ખુલી જાય છે, તો એ ગયા છે થોડીક વસ્તુ લેવા માટે. અને પછી કંઈક થોડુંક આગળ વધે, કેમ કે આ ઘરમાં આવ્યા, કાલે એટલે સન્ડે હતો એટલે કંઈ ખુલ્લું ન હોય, એટલે કાલે ખાવામાં આવી તે પછી ખીચડીને એવું જ કર્યું, કેમ કે બટેકા અને કાંદા ને એવું હતું. અને ગાજર હતા થોડાક, ત્યાંથી આવ્યા હતા તે લઈને આવ્યા હતા, તો એ હતું થોડુંક પડ્યું હતું. અને ઠંડી હતી ને એટલે કાંઈ થયું નથી, બધી વસ્તુ ને એવું છે, તો ખીચડી બનાવી નાખી. તે હવે આજે થોડીક વસ્તુ લઈ આવે ને તો ખાવાનું થઈ જાય. અને પછી સ્મેલ નહોતી આવતી એટલે અહીંયા જ રહેવું હતું, કે પણ ઘર સેટ થવા માંડે ને હવે, એટલે પછી એવું ડિસાઈડ કર્યું હતું કે ગમે એમ કરીને અહીંયા જ રહીએ અને બધું સેટ કરી દઈએ. એટલે વાંધો નથી, ઓવરઓલ તો એક્સપિરિયન્સ સારો છે નવા ઘરમાં, પોઝિટિવ ફીલ થાય છે અંદરથી. અને બાલ્કનીમાંથી આ વ્યૂ છે ને એ બહુ જોરદાર છે, એટલે એ જોઈને જ મજા આવી જાય એમ, કે આમ એકલું ફીલ ન થાય. ઓલા ઘરે થોડુંક એવું હતું કે બાલ્કનીમાંથી કાંઈ વ્યૂ નહોતું, સામે જ ઘર હતું, એટલે અંદરની સાઈડ ખાલી ક્રોસમાંથી સ્કૂલ દેખાય ને તો ત્યાંથી છોકરાઓની અવર જવર જોતી હું, એટલે થોડુંક આમ જીવતા હોય એવું લાગે, કેમ કે માણસો જ ન દેખાય શિયાળામાં તો. એટલે સવારમાં 8 વાગે ને તો સ્કૂલમાં છોકરાઓ આવતા હોય ને તો એ જોતી હોય. વેદાબેન સવારમાં ઉઠીને 1 કલાક રમી લીધું, બા સાથે, નાની સાથે, નાના સાથે, બધા સાથે વાત કરી લીધી મસ્ત. અને હવે પાછા સૂઈ ગયા, હાથે જ સૂઈ જાય સવારમાં, એને કંઈ કરવું ન પડે. રમતી તો એ થાકે ને પછી આંખો ઘેરા મળે ને પછી બંધ સૂઈ જાય. એટલે એ એક સારું છે, સવારમાં બીજું કામ કરવું હોય ને તો થાય. હવે જ્યાં જવાનું છે ને અપોઇન્ટમેન્ટમાં, ત્યારે સૂતી રહે ને તો સારું, એટલે એ એક કામ પતી જાય ને પછી બીજા કોઈ મેજર કામ નથી બચ્યા. નાના હોય એની અપોઇન્ટમેન્ટ, વેક્સિનની ને એવી, એ તો અહીંયા જ છે નજીકમાં, 300 મીટર જ છે દવાખાનું, એટલે એ તો હું એકલા જાતે જઈ આવું તોય ચાલે. પછી આ દબાવવાનું ઓન, પછી છ ઉપર ધીમું કરી દેવાનું, તરત જેટલું દૂધ તો એટલું નાખી દેવાનું, પછી વધારવાનું. અવાજ આવે ને તો કમ્પેટેબલ છે આની માટે, નકર શરૂ ન થાય ટી એવો અવાજ આવે. ક્યારનો આવતો ત્યાંનો હશે, આ તો બંધ હતું, આનો આવતો તો કાલે. ઠીક, સાફ કરવું પડે એમ છે સાચ. મસ્ત કરી તો આજ થોડી નવરી થાવ ને. ગેસમાં થોડીક વાર લાગે, લોખંડની પ્લેટ છે ને એટલે. તો પછી આ મારા પાસે ઓલરેડી હતું સિદ્ધાર્થના સ્ટુડન્ટ ટાઈમનું, એ પડ્યું હતું અમારા સ્ટોરમાં પડ્યું, એટલે એ લઈ આવ્યા. આમાં જલ્દી થઈ જાય, એટલે આવું કંઈક કરવું હોય ને ગરમ તો એ કીધું આ યુઝ કરી નાખવાનું એમ, એ મને શીખવાડતા હતા. સ્ટુડન્ટ ટાઈમનું હતું આ. બસ બંધ કરી દેવાનું, બહુ ગરમ નથી જોતું. બંધ કરી દેવાનું, કાઢી લેવાનું. ઓકે, ગરમ થઈ ગયું, નાખી દેવાનું છે. Danke schön. Vielen Dank. પછી એક ચિયા સીડ્સ નાખવા તો હવે પણ એ રાત્રે પલાળવા પડે. ખાઈ જાઓ. હા ચાલો, થેન્ક યુ સો મચ.
અત્યારે જો સ્નો ચાલુ થઈ ગયો છે. વરસાદ પડતો જ તો પણ આ ટેમ્પરેચર લો છે ને એટલે સ્નોમાં કન્વર્ટ થઈ ગયું છે. વાહ, મને બહુ ગમે સ્નો પડે નહીં. નવા નવા કિચનમાં મસ્ત સેટ થાય છે. હવે બટેકા પૌવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને સિદ્ધાર્થ હજી આવ્યા નથી અને બેને થોડાક ઉકારા કરે છે. એ આવી જાય ને તો એને રાખે ને ત્યાં ફટાફટ બટેકા પૌવા બનાવી નાખું એટલે સાથે લઈ જવાનું કામય થઈ જાય. અને પછી ત્યાં થોડોક ટાઈમ મળે ને તો વેદાના કપડાં લેવા જવું છે, કેમ કે એ સાઈડ સ્ટોર્સ બધા હોય છે મોટા મોટા, તો પછી ધક્કો નહીં ને અત્યારે જાય છે તારા એ કામ કરતા આવીએ ને જો મેળ આવે તો મારી બેન કોઓપરેટ કરશે ને તો જાશું, નહીતર નોટ નેસેસરી કે જવાનું થાય જ તે એવું છે. ચાલો, બટેકા પૌવા રેડી થઈ ગયા છે અને સિદ્ધાર્થ પણ આવી ગયા છે શોપિંગમાંથી. તો એ છે ને વેદાને રેડી કરે છે. મેં કીધું હું બટેકા પૌવા બનાવું ને ત્યાં તમે વેદાને રેડી કરી નાખો એટલે પછી આપણે ફટાફટ નીકળીએ કે ઓલરેડી 9:15 જેવું થઈ ગયું છે ને મારે ટાઈમે પહોંચવું પડશે. આ કાનુ પાપા રેડી કરી દે હા દીકા આજે તને, અને મમ્મા બધું રેડી કરે છે ને બીજું બધું, એટલે પાપા રેડી કરી દેશે આજે તને. રોતી નહીં હો કાના. હાલો ત્યારે ઉપડા છે બધું લઈને, ખાવાનું બાવાનું હારે લીધું છે. દબાવતા નહીં નકર પાછું બંધ થઈ જાય. હા, અમારા બેન તે જો ક્યુટી પાઈ. લેટ્સ હોપ કે આજે બધું કામ થઈ જાય વિઝાનું અને જલ્દી વિઝા આવી જાય એટલે અમે ઇન્ડિયા જઈએ. હા દીકુ, ત્યારે વાગ્યા કેટલા? 10 વાગી ગયા, 10:15 થઈ ગયા છે. હું 9 ઠીક 10:09. અરે પોગી જાય હું સીટ, પોગી જાય હું ટાઈમે 10:30 કી સામે ઠીક પણ ઈ ઓલા પાર્ક પ્લોટ છે ઠીક. પણ ત્યાંથી તો 15 મિનિટ ગઈ ને બધું રેડી કરતા હાલતા. બરાબર, તો વાંધો નહીં. હાલો ને, ચાલો 5 મિનિટમાં સીધો હાઈવે જ આવી ગયો. ઘરની નજીક જ છે હાઈવે, એટલે ઘરે પણ થોડો અવાજ સંભળાય છે હાઈવેનો. અને ફ્લાઇટ દેખાય છે ને સીટ, બહુ સારું. બરાબર, એટલે ઈ એક આમ અલગ જ ફિલિંગ છે અત્યારે મનમાં. તો ખુશ છીએ બહુ જ. જો હવે બધી મોટી મોટી કંપનીઓ દેખાવા માંડી ફ્રાન્કફર્ટમાં. અહીંયા એલજી છે, અહીંયા સેમસંગ છે. એમાં તો ખબર નહીં કાચ થોડો ગોળો થઈ ગયો છે ને ફોગ વાળો, ખબર નથી પડતી. પણ બહુ બધી કંપનીઝ છે અહીંયા નજીકમાં. આ ફ્રાન્કફર્ટ આમ માઇન, ફ્રાન્કફર્ટનું નામ ફ્રાન્કફર્ટ આમ માઇન છે આખું. તો એનો મતલબ કે ફ્રાન્કફર્ટ આ માઇન નદીના શું કહેવાય કિનારે એવું, એટલે રિવરની હારે જોડેલા છે બધા સિટીના નામ. જોવા જાઓ ને તો માઇન નદી છે અહીંયા ફ્રાન્કફર્ટમાં. એટલે ચાલો, હોટલ રેડિસન આવી. જો કેવું મોટું બિલ્ડિંગ છે. અહીંયા બધી બિલ્ડિંગ જોવા મળે થોડાક, બાકી તો બહુ અમે હતા ત્યાં તો કાંઈ નહોતું. કેટલું અલગ દુનિયા લાગે, પણ આ બધી બહુ અલગ લાગે. આ સિટી સેન્ટર છે. ઓલો ટાવર તો જો કેટલો ઊંચો છે, હાઈટ વાળો. સીટ વાઇપર મારો તો બસ હવે ક્લીન દેખાણું. કાચ નડે છે ગાડીનો. આ સાઈડ પાર્કિંગના બહુ ઇશ્યુઝ છે અને કોન્સ્યુલેટ છે ને આપણું ઇન્ડિયન કોન્સ્યુલેટ, ત્યાં પાર્કિંગ નથી. એટલે હવે અમારે 500 મીટર આગું એક પાર્કિંગ ગોઈતું છે સિદ્ધાર્થે. તો ત્યાં ગાડી પાર્ક કરીને પછી અને સ્ટ્રોલરમાં નાખીને એટલું ચાલીને જાશું, કેમ કે જો એ મને કોન્સ્યુલેટે ઉતારે ને તો એ એરિયા બહુ ભીડવાળો છે. તો ત્યાંથી પછી ગાડી લઈને પાર્કિંગમાં મૂકવા જઈને પછી અહીંયા કોન્સ્યુલેટે આવે ચાલીને તો બહુ વાર લાગી જાય. તો ટાઈમ પછી જતો રહેશે, એટલે કીધું પહેલાં પાર્કિંગ વ્યાજે ને ત્યાંથી હાલીને વ્યાજો, કેમ કે હાલવામાં બહુ રસ્તો ક્લિયર હોય, એમાં કોઈ ટ્રાફિક ન નડે તમને એવું છે. ઓલા પણ કેવડો મોટો માણસ મૂકેલો છે, સ્ટેચ્યુ જેવું. આમ કંઈક જો હથોડી મારે છે,
કેવું છે સીડી જો તો હમણાં મૂક્યું છે પહેલા નહોતું જોયું ક્યારેય કે ટેમ્પરરી હશે ના વર્ષોથી છે એવું છે મેં નથી જોયું તો આ એરિયામાં નહીં આવ્યું હોય જો તો કેવું લાગે ભૂત જેવું રાત્રે આવ્યો હોય તો બી જાય જો એ આપણી ઇન્ડિયન કોન્સ્યુલેટ આપણો ફ્લેગ છે મસ્ત વાહ ભાઈ વાહ ત્યાં ક્યાં આજુબાજુ દેખાતું નથી પાર્કિંગ છે તો ખરા સીટ કે કોન્સ્યુલેટ વાળાનું હશે ચાલો €18 એક કલાકના એવા પાર્કિંગમાં નાખવી છે કેમ કે અહીંયા બહુ રિસ્ક ન લેવાય ગમે ત્યાં પાર્ક કરવાનું નહીંતર પછી પરચી આવી જાય ગમે ત્યાં પાર્ક કરો તો એટલે એને પાર્કિંગમાં નાખવી સારી તો હવે આવી ગયા છીએ અહીંયા પાર્કિંગમાં મારા બેન નહીં તો કરે છે ચાલો પાર્કિંગમાંથી નીકળી ગયા છીએ જઈએ છીએ ફટાફટ આમ જો અહીંયા બધે ચડ અચ્છા ઓ આજો ગોઠડાવાળા ઝાડ હા એ આ ફીલ જ અલગ છે હાળી આ એક્સપ્લેન ન કરી શકીએ અમે આપણા ઇન્ડિયામાં તો મુંબઈમાં આટલી મોટી મોટી જોવા જ મળે અહીંયા ખાલી ફ્રેન્કફર્ટમાં જોવા મળે સીટ કે આ પેન્સિલ ને કેવી અણી કાઢી છે આવી ગયો હાલો કોન્સ્યુલેટ મને તો એવું લાગ્યું બહુ દૂર હશે પણ ફટાફટ આવી ગયું હાલો ભાઈ ફ્રાન્કફર્ટનું કામ પતી ગયું પણ એવા લબાડિયા છે ને આ એમ્બેસી વાળા પહેલા કે એ વેબસાઇટ ઉપર લખ્યું છે કે IGCS જે એ લોકોની વચ્ચેની સર્વિસ છે એ ઇન્ડિયામાં જેમ VFS છે એ કે એ લોકો અમે 16 તારીખ પછી એપ્લિકેશન નહીં લે અને નવી જે સર્વિસ હશે જે કાંઈ અમે તમને વેબસાઇટ થ્રુ જણાવશું તો એ લોકો એમાં લખ્યું કોન્સ્યુલર સર્વિસ માટે એમ્બેસીમાં આવવાનું 9:30 11:30 ત્યાં ગયા ને તો કે નહીં અહીંયા નહીં ઓલા ICGSમાં જવાનું તો એને વેબસાઇટ ઉપર હું કામ લખે અને પાછું કેટલાય જ્યારે વેબસાઇટ ખોલે ને ત્યારે પહેલો જ મેસેજ એ આવે છે કે 16 તારીખથી IGCSનું કામ બંધ છે અને 1 તારીખથી તો હાવ અમે છેડો કાપી નાખીએ છીએ તો ત્યાં ગયા ને એક તો આ બચ્ચારે દોડવાનું નહીં માથાકૂટ થાય પછી પાછું ચાલીને અહીંયા આવવાનું આ એમ તો આઘું નહોતું 500 મીટર 200-300 મીટર જ હતું પણ તોય તે ત્યાં દાદર ચડવાના અને માથાકૂટ હતી માંડ કામ પૈતું આમ તો આ ગવર્મેન્ટના કામમાં થોડા લોચા હોય કેમ કે 11:30 બંધ થઈ જતું હતું ને અમે અહીંયા 11 વાગે પહોંચી ગયા હતા લાઈન હતી પછી થોડીક તો ઓલાને તો રાખ્યા હશે ને દરવાજો ખાલી બંધ કરી દીધો 11:30 થયા ને તો પણ અંદર હતા એનું કામ લઈ જોયું કહેતો તો ને એવું જ હોય બધે કાંઈ નહીં કામ થઈ ગયું ઇમ્પોર્ટન્ટ છે હવે એમ કહે છે કે 2 મહિનાથી ઓછા ટાઈમમાં એટલે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં આવશે મે બી ફેબ્રુઆરી માર્ચ પહેલા વીક સુધીમાં આવે લેટમાં લેટ મસ્ત બટેકા પૌવા ખાઈ લીધા અને અમારા બેને વચ્ચે થોડાક રોતા હતા ને તો એને ખવડાવી દીધું અને હવે જઈએ છીએ કાના કપડાં લેવા માટે અહીંયા એક સ્ટોર છે ને તો ત્યાં મળી જાય તો કંઈક વિન્ટરના થોડાક એને વનસીસ ટાઈપનું તો કેટલો મસ્ત તડકો નીકળ્યો છે આખું અલગ જ વાતાવરણ થઈ ગયું સવારમાં કેટલું ધુમ્મસ ને વરસાદ ને એવું હતું અને અત્યારે તડકો નીકળ્યો જો આ બોનસ કહેવાય તડકો નીકળે નહીં ડાયનાસોર હતું હે આખું પાર્ક બનાવેલું હતું એવું જુરાસિક વર્લ્ડ જેવું અંધારું થયું છે તો જો કેવું છે આ સ્ટેશન છે અંડરગ્રાઉન્ડ કેવું આપણને એમ થાય કે બિલ્ડિંગ પડેલું અંદર ખરી ગયેલું હોય ને એ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવ્યું અચ્છા અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું અંડરગ્રાઉન્ડ ટ્રેનનું સ્ટેશન છે હા કેવું લાગે છે ખબર નથી સુરતના VR મોલમાં આવ્યો હોય ને એવું લાગે બેબી હોતું છે ખબર નહીં અહીંયા ક્યારે આવ્યો મને નથી યાદ પણ આવ્યા છે યાર સ્ટારબક્સમાં કોફી પીધેલી ઓલી જતી હારે કદાચ શું એની હારે જ આવ્યા છે
કોબલેન્સ રહેતા ને ત્યારે આવેલા છે પણ યાદ નથી એક્ઝેક્ટ કોની યાર આવ્યા ને. ચાલો આવ્યા છીએ પેલા સ્ટોરમાં. બાબુના કપડા લેવાના છે, અમારા વેદાન કપડા લેવાના છે થોડાક. હા, ગરમ કપડાં લેવા છે થોડાક, એટલે આજ મંડે છે તો એ કેટલી ટ્રાફિક છે. પેલા માળે આ કયો 0 છે. મંડે છે એવું નથી. ચાલો બેબી સેક્શનમાં આવી ગયા છીએ મસ્ત મજાના મારા દીકુના કપડાં લેવા માટે. અહીંયા છે સીટ, આ બધું છે. હાલો જો કેવા ક્યુટ ક્યુટ છે અહીંયા તો. ચાલો મારા બાબુના કપડાનો મેળ હજી નથી આવ્યો, બેબુલાનો. જોઈ લઈએ, જો તો ખરા કેવું છે. વાવ, જોઈ લ્યો કેટલું બ્યુટીફુલ લાગે છે. પણ આમ જો તો ખરા, અહીં બધું શાક ને એવું મળે. લાસ્ટ ટાઈમ અમે આપણે ભીંડો ને એવું લીધું હતું ને અહીંથી, પણ ભીંડો નથી દેખાતો આજે. અચ્છા, પણ આપણે ઓલા પણ લેવો જ છે ને, તો જાવું છાંટો મારવા કે એ કાનું રોવાનું નહીં દીકા. આ ઊંધું એને નહીં ગમતું હોય આટલું. પેલા રોવા મળી છે. હા હા, એ આમ જોત ખરા સીડ કેટલું જોરદાર લાગે છે. આવી ગયા નીચે. લેવાનું છે કઈ ટમેટા વમેટા કે પૈડાસ ઘરમાં? 59 ની એક પીસ. ના મને અચ્છા, મને એવું લાગ્યું જય શ્રી કૃષ્ણ બોલ્યું એટલે મેં તો ગુજરાતી છે કોઈ. એવું કઈક કીધું. આમ લાગે જય શ્રી કૃષ્ણ કીધું. નાનુને બા હોય, દાદા હોય, કાકા હોય, કાકી હોય, બધા જ હોય કાકા કાનુને. અનફોર્ચ્યુનેટલી કાંઈ મેળ ના આવ્યો કપડાનો, એટલે પછી ફટાફટ નીકળી ગયા ત્યાંથી, કેમ કે અમારા બેન થોડાક રડું થયા હતા. અને પછી ત્યાં પાર્કિંગમાં જઈને ખવડાવવું પડ્યું અને ત્યાંથી નીકળ્યા ને હવે જાય છે એક ઇન્ડિયન સ્ટોર છે ને, ત્યાંથી બધું સબ્જી ને એવું લેવા. અને અત્યારે સૂતી છે બેન, આંખો ખોલબંધ કરે ને સ્માઇલ કરે ને એવું બધું કરે. વચ્ચે 10 મિનિટ તો એ બાપા કેવી રોઈ છે. પછી મેં કીધું હવે હું નથી બોલાવવાની તને, તો ચૂપ થઈ. કોણ જાણે એને સાયલેન્સ જોતું હતું. હું ચૂપ કરાવવા ગાતી હતી ને તો એને સાંભળવું નહોતું, એને એકદમ શાંતિ જોતી. આને ક્યારેક આવું હોય, ક્યારેક હાલા સાંભળવા હોય, ક્યારેક શાંતિ જોઈએ. અત્યારે છે ને બધું જોવે છે આંખો ખોલી પણ શાંત છે એકદમ. એટલે હવે શાંતિથી ત્યાં લેવા દઈએ. એટલે બહુ જો કદાચ રોશે ને તો હું ગાડીમાં બેસીને સીધા જ લઈ આવશે શાક ને બધું. શાક બહુ સારું નથી પણ લીધું છે આટલું, થોડુંક બધું મિક્સ કીધું. જે સારું થોડુંક લાગ્યું નહીં લઈ લીધું, પછી પાછા આવશું ફ્રેશ આવે ને ત્યારે. ચાલો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. હા, અને મસ્ત સૂર્યોદય નીકળે છે. તોકો આવે છે દીકા. હા દીકુ, હાલો. Inge. No shady.